ભુજ સંસ્કાર ભારતી કચ્છ જિલ્લા સમિતિ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। સંસ્કાર ભારતીનો હંમેશા એક ઉદ્દેશ છે કે એવા કલાગુરુનું સન્માન કરવું કે જેણે સમાજને કલાકારો આપ્યા હોય અને કલાકારો સમાજમાં અત્યારે યોગદાન આપતા હોય। એ પૈકી આજે ઉત્તરાબેન છેલ્લા 40 વર્ષોથી વધુ વર્ષોથી સમાજની અંદર કલાકારો સમાજને આપ્યા છે। નવા કલાકારોને પ્લેટફોર્મ આપ્યું છે। દરેક ક્ષેત્રે એમણે કલાકારોને આજે આગળ વધાર્યા છે। ત્યારે પણ અમે લોકો ખૂબ આનંદની લાગણી અનુભવી છે કે અમે એવા કલાગુરુનું સન્માન કરી છે જેણે સમાજને અનેક કલાકારો આપ્યા છે। એ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ જ હું ગદગદિત સ્વરે કહું છું કે મને આ અભિવાદન અને આટલું સન્માન આપવા બદલ મને ખ્યાલ નથી કે હું તેને લાયક છું અને હજી પણ મારે આમાં ઘણું કરવાનું છે, પણ મને અત્યારે આ સન્માન આપ્યું એના માટે મારી પાસે શબ્દો નથી। તેથી હું દરેક ક્ષેત્રના કલાકારોને, દરેક મહાનુભાવોને ખૂબ 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 અંતરપૂર્વક આભાર માનું છું। નમસ્કાર સૌને, હર હર મહાદેવ। અમારું નામ પ્રકાશ ગોસ્વામી છે। હું સંસ્કાર ભારતી કચ્છ જિલ્લા સમિતિના અધ્યક્ષ તરીકે અત્યારે દાયિત્વ નિભાવું છું। આપ જાણો છો મુજબ આજનો પાવન દિવસ એટલે ગુરુ પૂર્ણિમા સંસ્કાર ભારતીય રંગમંચ અને સાહિત્ય અને કલા ક્ષેત્રે કામ કરતી અખિલ ભારતીય સંસ્થા છે, જેની અંદર ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। ત્યારે આજે આ પાવન દિવસે હરમેશ સંસ્કાર ભારતી એક પરંપરા મુજબ ગુરુના ઘરે જઈ ગુરુની વંદના કરે છે અને સાથે ત્યાં જ સંસ્કાર ભારતી દ્વારા એમનું સન્માન અને આજે નટરાજ પૂજન પણ સાથે અમે લોકો કલાકારો બધા સાથે મળીને કરી છે। એના ભાગરૂપે આજે ગુરુ વંદનાની અંદર આજે અમારી વચ્ચે આપણા કચ્છનું જાણીતું નામ એવા ભરતનાટ્યમ ક્ષેત્રે કલાગુરુ એવા ઉત્તરાબેન અંજારિયાનું અમે આજે કલાગુરુ તરીકે સન્માનવા માટે અહીંયા ઉપસ્થિત એમના નિવાસ સ્થાને ઉપસ્થિત થયા છીએ। તો એ બદલ ઉત્તરાબેનને પણ વંદન, નટરાજ ભગવાનના ચરણોમાં વંદન અને સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।